જય ભવાની. શ્રાવણ માસની અંદર શિવ પૂજા કરીએ છીએ તો એક વિશેષ ઉપાય કે જે પારદ શિવલિંગનો મહિમા વર્ણવ્યો. પારદ શિવલિંગ, આમ તો પારદ શિવલિંગનું એટલું બધું મહત્વ શાસ્ત્રોમાં વર્ણિત કર્યું છે કે એની પૂજા અર્ચના કરવા માત્રથી સમસ્ત પ્રકારના પાપ નાશ થાય છે, સમસ્ત પ્રકારના રોગોમાંથી, બીમારીઓમાંથી મુક્તિ મળે છે. જીવનમાં કોઈ સંકટ ચાલે છે, કોઈ સમસ્યા ચાલે છે તો એ સમસ્યાના નિરાકરણ માટે પણ પારદેશ્વર શિવલિંગ ખૂબ મહત્વપૂર્ણ છે. પારદ શિવલિંગના દર્શન અને સ્પર્શ કરવા માત્રથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. સાંસારિક સુખોની પ્રાપ્તિ તો થાય જ છે. પારદ શિવલિંગની આરાધના કરવાથી તમામ મનોકામના, તમામ પ્રકારના ચમત્કારો જીવનમાં થતા જોવા મળી શકે છે. અને એટલે જ તો શાસ્ત્રમાં કહ્યું છે રસલિંગમ તુ વિશેષ્યતે. રસલિંગ એટલે પારો જે છે એ લિક્વિડ છે, જેને મર્ક્યુરી પણ કહેવામાં આવે છે, અને જે ખાસ કરીને ચાંદી જેવા તરલ પદાર્થ જેવું દેખાતું હોય છે. અને આ પારામાંથી જ્યારે શિવલિંગ નિર્માણ થયું હોય, આ પારો તો પહેલાં કહેવાય છે વિષાક્ત હોય છે, ઝેરીલો હોય છે. એને અષ્ટ સંસ્કારના વિધાન દ્વારા તૈયાર કરવામાં આવે અને ત્યારબાદ એક કઠોર ઘન સ્વરૂપમાં આવે અને ત્યારબાદ એનું શિવલિંગ નિર્માણ થાય છે. આ શિવલિંગની પૂજા અર્ચના કરવાથી શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે પારદ શિવલિંગના દર્શન એ 12 જ્યોતિર્લિંગના દર્શન સદૃશ માનવામાં આવે છે. પારદ શિવલિંગની પૂજા જીવનની અંદર તમામ મનોકામના, મનોરથોને પૂર્ણ કરવાવાળી માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથે સ્વયં માતા પાર્વતીને કહ્યું છે કે જે ઉપાસક પારદ શિવલિંગની પૂજા અર્ચના કરે છે એની પર મારી કૃપા હંમેશા બની રહેલી જ હોય છે. એને અકાળ મૃત્યુ, રોગ, દરિદ્રતા જેવા સમસ્ત દુઃખોમાંથી મુક્તિ મળી જાય છે અને એમનામાં સ્થિરતાના ગુણ આવે, એમનું માન સન્માન વધે છે, યશ પ્રતિષ્ઠા વધે છે, ધન અને ઐશ્વર્યની પણ વૃદ્ધિ થાય છે. અંતમાં તમામ પ્રકારના સુખોને ભોગીને એ મોક્ષને પ્રાપ્ત કરે છે. દેવતાઓએ જ્યારે હનુમાનજીને પારદ શિવલિંગને ઉપહાર સ્વરૂપે આપ્યું ત્યારે શિવલિંગની પૂજા અર્ચના કરવામાં ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થતા છે એવું જણાવ્યું છે. ભગવાન વિષ્ણુએ પણ શિવલિંગની ઉપાસના કરી ભગવાન શિવને અનેક શક્તિઓ પ્રાપ્ત કરી અને રાક્ષસોનો અંત કર્યો છે. એટલે શાસ્ત્રોમાં પારદ શિવલિંગની મહિમા ખૂબ વર્ણવવામાં આવી છે. પારદ શિવલિંગ લિક્વિડ ફોર્મમાં હોય છે. એને ઘણી કઠિન પરિશ્રમ દ્વારા ઘન પદાર્થમાં લાવી એને આકાર આપવામાં આવે છે. એ શાસ્ત્રોક વિધાન પ્રમાણે એને નિર્માણ કરવામાં આવે અને કહેવાય છે પારો જે છે એ સ્વર્ણગ્રાસ કરતો હોય છે. એટલે સોના ચાંદીની વસ્તુઓથી દૂર રાખવો જોઈએ. પારાના શિવલિંગની ઉપાસનાના લાભ શું? તો શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જીવનમાં ખુશીઓની પ્રાપ્તિ માટે પારદ શિવલિંગ પૂજા ખૂબ જ લાભકારી માનવામાં આવી છે. જેનાથી પરિવારમાં સુખ શાંતિ બની રહે છે, ધન ધાન્યની ક્યારેય કમી થતી નથી. આયુર્વેદ અનુસાર પારદ શિવલિંગ પૂજા કરવાથી હાઈ બ્લડ પ્રેશર અને અસ્થમા જેવી બીમારીઓથી લડવામાં શરીરને ક્ષમતા મળતી હોય છે. પારો ઘણા રોગોના દવારૂપ કામ કરે છે. નવગ્રહોમાં જે અનિષ્ટ પ્રભાવદાયક હોય છે, જે ભયાવહ હોય છે, એના ભયથી મુક્તિ માટે પણ પારદેશ્વર શિવલિંગની પૂજા ખૂબ મહત્વપૂર્ણ છે. પારદ શિવલિંગની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવાથી સંતાનહીન દંપતીને સંતાન રત્નની પ્રાપ્તિ થાય એવા પણ આશીર્વાદ મળતા હોય છે. 12 જ્યોતિર્લિંગની પૂજામાં જેટલું પુણ્ય છે એટલું જ પારદ શિવલિંગના દર્શન માત્રથી શાસ્ત્રમાં વર્ણવ્યું છે. પારદ શિવલિંગ ખૂબ જ પુણ્યદાયક અને ફળદાયી છે, સૌભાગ્યને વધારનાર માનવામાં આવ્યું છે. તો પારદ શિવલિંગ અકાલ મૃત્યુના ભયને સમાપ્ત કરે છે. જો કોઈ પણ વ્યક્તિ બીમાર ચાલતા હોય તો એના નિમિત્તે પારદ શિવલિંગ ઉપર મહામૃત્યુંજયના જાપનો અભિષેક કરવામાં આવે તો એ વિશેષ લાભકર સાબિત થાય છે. પારદ શિવના સ્પર્શ માત્રથી સકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશ કરે છે અને પુણ્ય ફળની તો પ્રાપ્તિ થાય જ છે, કારણ કે શિવાર્ચનૈન પુણ્ય લાભ
શિવજીના અર્ચન માત્રથી પુણ્ય લાભ, અને એમાંય જ્યારે એ પારદ શિવલિંગો રસરાજનું શિવલિંગો હોય ત્યારે વિશેષ લાભ કરતા હોય છે. શિવ પુરાણ અનુસાર અન્ય શિવલિંગોની અપેક્ષાએ પારદ શિવની પૂજા એ 1000 ગણું વિશેષ ફળ પ્રદાન કરે છે. પારદની ઉત્પત્તિ ભગવાન શિવના અંશમાંથી થઈ છે એવું માનવામાં આવે છે, અને એટલા માટે જે ઘરમાં ભગવાન શિવ, માતા લક્ષ્મી, કુબેરનો સ્થાયી વાસ થાય છે, અર્થાત જે ઘરમાં પારદ શિવલિંગની સ્થાપના કરવામાં આવે ત્યાં ભગવાન શિવના આશીર્વાદ, મા લક્ષ્મીની કૃપા અને કુબેર દેવતાના કહેવાય છે સ્થાયિત્વના આશીર્વાદ બન્યા રહેતા હોય છે. જો પરિવારમાં કોઈ સદસ્યની તબિયત સારી ન રહેતી હોય, આરોગ્ય સારું ન રહેતું હોય, દવાઓ અસર ન કરતી હોય, તો સાથે સાથે પારદ શિવલિંગની દવાની સાથે દુવાના સ્વરૂપમાં પારદ શિવલિંગની જો પૂજા અર્ચના કરવામાં આવે તો આ બધા રોગોમાંથી જલ્દી મુક્તિ મળવાના આશીર્વાદ મળી જતા હોય છે. સકારાત્મક ઉર્જા એની આસપાસ પરિણત થવા લાગે છે જે ઘરમાં પારદ શિવલિંગ પૂજાય છે. પારદ શિવલિંગની પૂજા કરવાથી ક્યારેય ધન ધાન્યની કમી નથી આવતી. પરિવાર, સ્વાસ્થ્ય અને જીવનમાં નાના મોટા તમામ જે ઉપાધિઓ છે, જે પડાવોમાં આવતી સમસ્યાઓ છે, એનું સમાધાન પારદ શિવલિંગની પૂજા અર્ચના કરવા માત્રથી છે. અને પુરાણો અનુસાર શિવલિંગમાં બ્રહ્માંડનું જ્ઞાન સમાયેલું છે. તો પારદ શિવલિંગની સ્થાપના પૂજા જો શ્રાવણ માસમાં ઘરમાં કરવામાં આવે તો ભગવત કૃપા ઉતરે છે અને તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરી શકાય. તો ઘરમાં શ્રાવણ માસમાં અવશ્ય પારદ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ, અને એ પણ જો વિદ્વાન બ્રાહ્મણને બોલાવી વિધિ વિધાન સાથે કરવામાં આવી હોય તો નિશ્ચિત આપના જીવનમાં તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે. હવે વાત કરી આરોગ્યની, તો વાત કરી, સાથે સાથે ઘણા લોકો ઋણ દેવામાં આવી ગયેલા હોય છે. એવા લોકો પણ જો પારદ શિવલિંગને ઘરમાં સ્થાપિત કરીને સેવા અર્ચના જો કરે છે, નિશ્ચિત ઋણમાંથી મુક્તિ મળી જશે. અને સાથે સાથે પારદ શિવલિંગની નિત્ય અર્ચના કરવાથી ધન વૈભવની પ્રાપ્તિ પણ થાય છે. તો આપ તમામના ત્યાં ભગવાન મહેશ્વરની કૃપા બની રહે એ જ અભ્યર્થના. જય ભવાની.